નમસ્કાર પ્રિય શ્રોતાજનો, સુવિચારોના શંખનાદની ટીમ વતી વર્ષ 2025 આપના માટે સુખ, સ્વાસ્થ્ય અને શાંતિ લઈને આવે એ જ શુભકામના. ગત વર્ષ દરમિયાન આપના પ્રોત્સાહનનો ખૂબ ખૂબ આભાર. બસ આપના આવા જ પ્રતિસાદની આશા સાથે ફરી એકવાર હેપી 2025. સુવાક્યોનો સાગર નવીનભાઈ દ્વારા સંકલિત એમની ડાયરીમાંથી આજે એક સરસ ટોપિક પર આપણે વાત કરવાના છીએ. સત્તાધીશ, સત્તા જેને આધીન છે. સત્તાધીશ રાષ્ટ્રનો રક્ષક છે. સત્તાધીશ એટલે રાજા, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર. સત્તાધીશ એટલે નેતા અને સત્તાધીશ એટલે રાજકારણી. જે પ્રજા પર શાસન કરે તે સત્તાધીશ છે અને જે પ્રજાના હૃદયમાં શાસન કરે એ સુપર સત્તાધીશ છે. પ્રજાના હોઠ પર હાસ્ય લાવી શકે એ ખરો સત્તાધીશ છે. પ્રજાની ગરીબી દૂર કરી શકે એ ખરો સત્તાધીશ છે. પ્રજાની પીડા પર મલમ બનીને પથરાઈ શકે એ ખરો સત્તાધીશ છે. અને પ્રજાને મુશ્કેલીમાં મજધાર પાર કરાવી દે એવો નાવિક થઈ શકે એ ખરો સત્તાધીશ છે. સત્તાધીશ એ છે જે લોકોની લાગણીને પોતાના કાન આપી શકે, એમની માગણીઓને માન દઈ શકે. સત્તાધીશ એટલે જેને લોકો ભગવાનની જેમ પૂજી શકે અને ભગવાનની જેમ કાર્ય કરી શકે. જનતા જનેતાની કુખમાંથી પેદા થાય છે અને નેતા જનતાની કુખમાંથી. નેતાને જન્માવનાર પ્રજા જ છે. સત્તાનો સ્વભાવ માણસને ભ્રષ્ટ કરવાનો છે. એને બદલી શકે એ જ સાચો સત્તાધીશ. સત્તા છોડવાથી જેનું ગૌરવ ઘટે નહીં એ જ સાચો સત્તાધીશ. ગુસ્સો સત્તાની ખુરશીના પાયાને બાળી નાખે છે. સત્તા પર બેઠેલા માણસના મુખ પર ગુસ્સો જરાય ના જોઈએ. અભિમાન એ સત્તાની ખુરશીના પાયામાં ઉધઈ લગાવી દે છે. સત્તામાં બેઠેલા માણસોમાં પ્રેમ અને દયાનો ગુણ અનિવાર્ય છે. જે રાજા પોતાની પ્રજા પ્રત્યે પ્રેમ, દયા અને ક્ષમાનો ભાવ નથી ધરાવતો એનું પતન થાય છે, એવું આપણા મહાપુરુષોએ કહ્યું છે. પૂરી સત્તા માણસોને પૂરો ભ્રષ્ટ કરી શકે છે. માટે કોઈ પણ સત્તા અધૂરી જ સારી. જેમ ચા કરતા કેટલી ગરમ હોય છે તેમ સત્તાધીશો કરતા એમની સાથે સંકળાયેલા હોદ્દેદારો વધારે રોફ અને જોહુકમી ચલાવતા હોય છે. જે સત્તાધીશ પ્રજાના હૃદયમાં ના રહી શકે તો એની સત્તા જ નકામી છે. સામ્રાજ્યના સીમાડા અને નાત જાત કે ભૂગોળના વાડા તોડીને જે પ્રેમની ધજાઓ ફરકાવી શકે અને પ્રેમનો પ્રસાદ પામી શકે એ જ સાચો સત્તાધીશ અને એ જ સાચી સત્તા. યાદ કરો, વગર સત્તાએ સત્તાધીશ એવા મહાત્મા ગાંધી, શ્રી કૃષ્ણ ને રામ, જેમની સત્તા ના ફક્ત અયોધ્યા કે દ્વારિકા પૂરતી હતી પણ આજે પણ સંપૂર્ણ જગત પર છે. આ બધા એવા રાજા કે એવા સત્તાધીશો હતા કે જે આજે પણ લોકો એમને યાદ કરે છે. એમની સત્તામાં પ્રેમની સુવાસ હતી. એમની સત્તામાં આદર અને ભાવ હતો.
આવા જ એક સત્તાધીશ માનનીય મોદી સાહેબ આજે આપણી વચ્ચે છે. આપણને આવા જ સારા સત્તાધીશો મળતા રહે અને આપણે પણ એક સારા પ્રજાજનો તરીકે આપણી ફરજ બજાવતા રહીએ, એવી જ શુભેચ્છા સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.